સમયનો સાચો ભાવ. એક ગામમાં એક રવિ નામનો એક યુવાન રહેતો હતો. રવિ ખૂબ જ સપના જોનાર હતો, પણ એક મોટી સમસ્યા હતી. તે દરેક કામ કાલે કરીશ કહીને ટાળી દેતો. સવારે વહેલું ઉઠવાનું હોય તો કહે કાલથી શરૂ કરીશ, નવું શીખવાનું હોય તો કહે થોડા દિવસ પછી. આ રીતે દિવસો પસાર થતા ગયા, પણ રવિની જિંદગી ત્યાંની ત્યાં જ રહી ગઈ. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા. લોકો કહેતા કે તેઓ જીવનનું સત્ય સમજાવે છે. રવિએ વિચાર્યું, ચાલો એમને મળી આવું. તે સંત પાસે ગયો અને પૂછ્યું, મારે જીવનમાં સફળ થવું છે, પણ હું કંઈ શરૂ જ નથી કરી શકતો. શું કરું? સંતે હળવું સ્મિત કર્યું અને રવિને નદી કિનારે લઈ ગયા. સંત એક નાની પથ્થર પાણીમાં ફેંકી અને પૂછ્યું, તને શું દેખાય છે? રવિ બોલ્યો, પાણીમાં લહેરો ફેલાઈ રહી છે. પછી સંતે કહ્યું, જો તું એક પથ્થર આજે ફેંકે છે તો તેની અસર આજે જ દેખાય છે, પણ જો તું કહીશ કે કાલે ફેંકીશ તો આજે કોઈ ફેરફાર નહીં આવે. રવિ થોડો વિચારમાં પડી ગયો. સંત ફરી બોલ્યા, સમય એક પાણી જેવો છે, તે ક્યારેય ટકતો નથી. તું આજનો સમય ગુમાવી દઈશ તો કાલે તારા હાથમાં કંઈ નહીં રહે. આ વાત રવિના દિલમાં લાગી ગઈ. તે દિવસથી તેણે નક્કી કર્યું, હવે હું કાલે નહીં, આજથી જ કામ શરૂ કરીશ. સવારે વહેલું ઉઠવું શરૂ કર્યું, નવું શીખવાનું શરૂ કર્યું. થોડા દિવસોમાં જ તેના જીવનમાં ફેરફાર દેખાવા લાગ્યા, અને થોડા મહિનામાં એ જ રવિ જે કામો ટાળતો હતો હવે લોકો માટે પ્રેરણા બની ગયો. મિત્રો, જો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને તમારા પોતાના લોકો સાથે શેર કરીને તેમને પણ મદદ કરજો. તમારું એક કોમેન્ટ અમને નવી પ્રેરણા આપે છે, તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આવા જ ઉપયોગી અને પ્રેરણાદાયી વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો.